જૂનાગઢના માંગરોળના અજાક ગામે આંત્રોલી કેશોદ રસ્તા પર જર્જરિત બ્રિજ તોડવાની કામગીરી સમયે ધસી પડતા સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે જિલ્લા કલેક્ટરે બ્રિજ ધરાશાયી થયો તે સ્થળની મુલાકાત કરી હતી। તેમજ તેઓએ બ્રિજ ધરાશાયી થવાની ઘટના પર સ્પષ્ટતા કરતા કહ્યું કે પુલ નબળા બાંધકામના કારણે તૂટ્યો નથી, પરંતુ સલામતી માટે તેને તોડવાની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન એક સ્લેબ ધસી પડ્યો। કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। માર્ગ અને મકાન વિભાગે પણ આ બનાવની પુષ્ટિ કરી છે। જિલ્લા કલેક્ટરે વધુમાં કહ્યું છે કે બ્રિજ તોડવાની કામગીરીને લઈને આસપાસના તમામ ગામના સરપંચોને જાણ કરી હતી। આ બ્રિજ તોડવાની કામગીરી પહેલા જ વાહન વ્યવહાર બંધ કરાયો હતો, તેમજ બેનર પણ લગાવવામાં આવ્યા હતા। કે આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે। છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે। આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દૃશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા। પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી।